દર્શન અને સમ્યક જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. ને આ ત્રીજા અધિકારમાં સમ્યક ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય, સમ્યક જ્ઞાન પણ પ્રાપ્ત થાય પછી સમ્યક ચારિત્ર મુખ્ય રૂપે આચરવા માટે બતાવ્યું છે. આ ગાથાઓ આપણે સાથે વાંચીશું. એ રીત પ્રણમી સેત જિનવર ઋષભ મુનિને ફરી ફરી શ્રામણ્ય અંગીકૃત કરો અભિલાષ જો દુઃખ મુક્તિની બંધુજનો નિવિદા લય સ્ત્રી પુત્ર વડીલો થી છૂટી દ્રગ જ્ઞાન તપજા રીત વીર્યા ચાર અંગીકૃત કરી મુજને ગ્રહો કહી પ્રણત થઈ અનુગ્રહિત થાય ગણી વડે વયરૂપ કુલ વિશિષ્ટ યોગી ગુણાઢ્યને મુનિ ઇષ્ટ જે પરનો ન હું પર છે ન મુજ મારું નથી કંઈ પણ જગે એ રીત નિશ્ચિતને જીતેન્દ્રિય સાહજિક રૂપધર બને જન્મ્યા પ્રમાણે રૂપલુંચન કેશનું શુદ્ધત્વને હિંસાદિથી શૂન્યત્વ દેહ અસંસ્કરણ એ લિંગ છે. આરંભ મૂર્છા શૂન્યતા ઉપયોગ યોગ વિશુદ્ધતા નિરપેક્ષતા પરથી જીનોદિત મોક્ષ કારણ લિંગ આ ગ્રહી પરમ ગુરુ ધીરેલ લિંગ નમસ્કરણ કરી તે મને વ્રતને ક્રિયા સુણી થય ઉપસ્થિત થાય છે મુનિરાજ એ વ્રત સમિતિ લુંછન આવશ્યક અણચેલ ઇન્દ્રિય રોદનમ નહીં સ્નાન દાતણ એક ભોજન ભૂષયન સ્થિત ભોજનમ આમૂળ ગુણ શ્રમણોતણા જીન દેવથી પ્રજ્ઞપ્ત છે તેમાં પ્રમત થતા શ્રમણ છેદોપસ્થાપક થાય છે. આ બધી ગાથાઓ ચરણ યોગ સૂચક ચુલિકામાં આપેલી છે. આનો ભાવ શું છે કે સૌથી પહેલા શું કરે છે, જેને શ્રમણ બનવું છે એ ત્રણ વસ્તુ સૌથી પહેલા કરે છે. બંધુજનોથી વિદાય લે છે, સ્ત્રી પુત્ર પરિવાર માતા પિતા એ બધાનો ત્યાગ કરે છે અને 5 પંચાચાર અંગીકાર કરે છે. અને પછી શું કરે છે, એ આચાર્ય શ્રી પાસે જાય છે, ગુરુ પાસે જાય છે અને નિવેદન કરે છે કે મને અંગીકૃત કરો, મને લાભાંતિક કરો, મને સ્વીકાર કરો, દીક્ષા આપો. એ ગુરુ પણ વય કુળ અને રૂપમાં ઉત્કૃષ્ટ છે, એ વિશેષ રૂપે બતાવ્યું હતું. અને પછી એને હવે કંઈ મારું નથી, હું પરનો નથી, આ બધા દ્રવ્યો છે પરદ્રવ્યો, એ મારા નથી અને હું પરનો નથી. અનંત અનંત દ્રવ્યોમાં હું દ્રવ્ય કેટલા છે? એક જ છે. એટલે મારું એક દ્રવ્ય સિવાય આ અનંત દ્રવ્યો એ મારા નથી. એ એમને
શ્રદ્ધા બરાબર થઈ ગઈ છે અને એ અનંત દ્રવ્યો પ્રત્યે હવે કોઈ રાગદ્વેષ નથી, કોઈ ઈચ્છા નથી. એટલે પછી એ બધા પરદ્રવ્યો પ્રત્યે ઈચ્છા ન હોવાથી હવે એ યથાજાતરૂપ ચારિત્ર અંગીકાર કરે છે. એનું રૂપ જે છે એ જન્મ સમયે જેવું હોય એવું ધારણ કરે છે. આપણે બસ આ જે 208 ગાથા છે એમાં 386 પેજ ત્યાંથી પછી આગળ લેવાનું છે. તો આ રીતે ચારિત્રને અંગીકાર કરવાની આ બધી ગાથાઓ છે. એમાં જન્મ્યા પ્રમાણેનું રૂપ, લુંચન કેશનું, શુદ્ધત્વ ને હિંસાદિથી શૂન્યત્વ, આ બધું એ દેહને અસંસ્કરણ કરે છે. માની લો દેહમાં કોઈ વસ્ત્ર આદિ સંસ્કરણ કર્યા હોય ને બધાને અસંસ્કરણ કરે છે. એ મુનિનું લિંગ છે. એમાં હવે જન્મ્યા પ્રમાણેનું જ રૂપ હોય છે. આરંભ નથી. આરંભ એટલે કોઈ પાપ નથી, એની ક્રિયામાં કોઈ મૂર્છા નથી, મૂળતા નથી, શૂન્યતા છે, પાપથી શૂન્યતા, ઉપયોગ યોગની વિશુદ્ધતા છે. આવું લિંગે ધારણ કરે છે. અને એ પરમ ગુરુએ દીધેલી જે દીક્ષા છે એ ભાવથી ગુરુને નમસ્કાર કરે છે અને પોતે ધ્યાનમાં લીન થઈ જાય છે. વ્રતો વિશે સાંભળે છે, જે મહાવ્રત વિશે એમના ગુરુ આચાર્ય જે બધું સમજાવે છે એ બધું સાંભળે છે. અને પછી એ પ્રત્યાખ્યાન કરે છે કે હવે હું જીવનભર 5 પાપો નહીં કરું. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ, આ પાપોનો સર્વદેશ ત્યાગ કરે છે. ત્યારે એને પ્રત્યાખ્યાનાવર્ણીય કષાયનો અનુદય થઈ જાય છે. પછી હવે એને પ્રત્યાખ્યાનાવર્ણીયનો ઉદય નથી, બંધ નથી. સત્તામાં હોઈ શકે પણ ઉદય બંધ નથી. એટલે આ ત્રણેય કર્મ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવર્ણીય અને પ્રત્યાખ્યાનાવર્ણીય, એનો ઉદય પણ નથી અને બંધ પણ નથી. માત્ર સંજ્વલનનો ઉદય અને બંધ થાય છે. એવું એ પ્રત્યાખ્યાન કરે છે. આગળ આપણે વાંચીશું. અહીંયા આ ગાથા આપણે હમણાં જ વાંચી, વ્રત સમિતિ, એને અન્વયાર્થમાં વાંચીએ. અન્વયાર્થ. વ્રત સમિતિ ઇન્દ્રિય રોધ, લોચ આવશ્યક, અચેલપણું, અસ્નાન, ક્ષિતિશયન, અદંત ધોવન, ઊભા ભોજન અને એક વખત આહાર, આ ખરેખર શ્રમણોના મૂળ ગુણો જીનવરોએ કહ્યા છે. તેમાં પ્રમત્ત થયો થકો શ્રમણ છેદોપસ્થાપક થાય છે. આ મૂળ ગુણો છે. 28 મૂળ ગુણો ધારણ કરે છે. કઈ દોષ લાગે તો એ છેદોપસ્થાપક બને છે. પછી એ કોઈ પ્રાયશ્ચિત લઈને દોષને દૂર કરે છે. આ વ્રત આદિ પાલન કરે ને એમાં કોઈ દોષ લાગે પ્રમત્ત અવસ્થામાં તો એ છેદોપસ્થાપક થાય છે. એના વિશે ઘણું બતાવ્યું છે આમાં. એ વિશે હવે આવશે બધો. છેદનો વિષય ઘણો બધો આવશે. વ્રત એટલે કયા કયા વ્રત? 5 મહાવ્રત. બધા નામ આવડે છે ને? વેરી ગુડ. 5 સમિતિના નામ બોલો. આધાર નિક્ષેપણ અને ઉત્સર્ગ. હા, તો પ્રતિષ્ઠાપના, ઉત્સર્ગ નહીં, ઉત્સર્ગ સમિતિ. જે આ બધા મળમૂત્ર છે એને એવા સ્થાને એનું પ્રમાર્જન કરે. તો 5 સમિતિ: એરિયા, ભાષા, એષણા, આધાર નિક્ષેપણ અને ઉત્સર્ગ. પછી ઇન્દ્રિય રોધ, ઇન્દ્રિયનો જય, બીજા શબ્દમાં કે
કઈ 5 ઇન્દ્રિયોનો જય કરે છે? હા, આ પંખો ચલાવીએ છીએ એ કઈ ઇન્દ્રિયનો આપણે જય નથી કરતા? સ્પર્શ ઇન્દ્રિયનો. તો આપણે અભ્યાસ કરવાનો. પછી લોચ. લોચ એટલે કેસલોચ. એમાં કઈ ઇન્દ્રિયનો જય થઈ જાય? કેસલોચ કરવો હોય ને તો આપણે એમાં હા એમાં સ્પર્શ ઇન્દ્રિયને જીતવી પડશે. લોચ કરીએ ને તો હા બાહ્ય તપમાં પણ આવી જશે. બરાબર છે. પછી આવશ્યક. 6 આવશ્યકના નામ બોલો. હા, કયા કયા હોય મુનિ મહારાજને 6 આવશ્યક? ધ્યાન નહીં આવે. બોલો. હા, જ્યોતિબેન કોઈ એક બોલો, જોરથી બોલો. ઓકે, એક મિનિટ બોલે છે. ઓકે, 3 થયા. કાયોત્સર્ગ. એના પછી કયા છે? પેલા આપણે સ્તુતિ અને વંદના એ બે લેવાના. તો થઈ જશે ને 6. સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક અને કાયોત્સર્ગ. સામાયિક પણ લેવું. હા, એ 6 આવશ્યક કેટલી વાર કરે દિવસમાં? 3 વાર. 3 સંધિકાળ, સંધ્યાકાળમાં એ કરે છે. અચેલપણું એટલે વસ્ત્ર રહિત નગ્ન દશા. અસ્નાન. હા, આપણે બધા કરીએ છીએ કે નથી કરતા? કોઈ અઠવાડિયે 1 વાર કરે એવા કોઈ છે? ઓકે. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ પણ મુનિ મહારાજને 3 વાર કરે, 2 વાર કરે. એટલે આવશ્યકમાં જ આવી જાય છે. જે 6 આવશ્યક છે ને એમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આવે છે. એ 3 સંધિકાળમાં 6 આવશ્યક કરે. એક સાથે દિગંબર આમને એકી સાથે કરી લે છે ને 6 આવશ્યક. એટલે સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આખા દિવસમાં 3 વખત કરે છે. હા, 3 વસ્તુ. 3 સંધિકાળમાં. પહેલા પ્રતિક્રમણ કરશે, પછી પ્રત્યાખ્યાન, પછી સામાયિક કરશે, પછી કાયોત્સર્ગ. સૌથી પહેલા સ્તુતિ અને વંદના કરશે. ક્ષિતિશયન એટલે આપણે હાજી 6 આવશ્યક અને હા 28 થશે. આપણે એડ કરીએ ને. હા, શ્વેતાંબરમાં 27 છે. એમાં અચેલપણું નથી. અચેલપણું નથી. ઓકે, તો ક્ષિતિશયન આપણે ઓલી શું કહેવાય મેટ્રેસ વાપરીએ છીએ કે ચટાઈ પર સૂઈએ છીએ? આપણે ગાદલા પર સૂવો છો તો ધીમે ધીમે અભ્યાસ રૂપે ચટાઈ પર આવી જવાનું. શું પ્રોબ્લેમ છે ચટાઈ પર સૂવામાં? કંઈ પ્રોબ્લેમ થાય છે? પાટ ઉપર સૂવો એના પછીનું સ્ટેપ છે. પણ ચટાઈ આજકાલ મુનિ મહારાજ પણ વાપરે. એટલે એનીવેઝ એ ચટાઈ પણ એવી હોય કે છે પેલી ઘાસથી બનાવેલી ને. તો એ અભ્યાસ કરવા જેવો છે. અદંત ધોવન ટાઈપો છે. અદંત એટલે દાંતણ નહીં કરવાનું. ઉભા ભોજન અને 1 વખત આહાર. આ ખરેખર શ્રમણના મૂળ ગુણ છે.
એમાં જે જીવ પ્રમત્ત થાય છે એ છેદોપસ્થાપક થાય છે. એના વિશે આપણે વાંચીશું. ટીકા લઈએ. ટીકા. સર્વ સાવધ્ય યોગના પ્રત્યાખ્યાન સ્વરૂપ એક મહાવ્રતની વ્યક્તિઓ એટલે કે વિશેષો પ્રગટતાઓ હોવાને લીધે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વિરતિ સ્વરૂપ 5 પ્રકારના વ્રત તથા તેના પરિકરભૂત 5 પ્રકારની સમિતિ, 5 પ્રકારનો ઇન્દ્રિય નિરોધ, લોચ, 6 પ્રકારના આવશ્યક, અચેલકપણું, અસ્નાન, ક્ષિતિશયન, અદંત ધોવન, ઊભા ભોજન અને એક વખત આહાર, એ પ્રમાણે આ 28 નિર્વિકલ્પ સામાયિક સંયમના વિકલ્પો ભેદો હોવાથી શ્રમણોના મૂળ ગુણો જ છે. જ્યારે શ્રમણ નિર્વિકલ્પ સામાયિક સંયમમાં આરૂઢપણાને લીધે જેમાં વિકલ્પોનો અભ્યાસ એટલે કે સેવન નથી એવી દશામાંથી ચ્યુત થાય છે, ત્યારે કેવળ સુવર્ણ માત્રના અર્થીને કુંડળ, કંકણ, વીટી વગેરેનું ગ્રહણ કરવું પણ શ્રેય છે. પરંતુ એમ નથી કે કુંડળ વગેરેનું ગ્રહણ કદી નહીં કરતા સર્વથા સુવર્ણની જ પ્રાપ્તિ કરવી તે જ શ્રેય છે. એમ વિચારીને તે મૂળ ગુણોમાં વિકલ્પ રૂપે ભેદ રૂપે પોતાને સ્થાપતો થકો છેદોપસ્થાપક થાય છે. આ છેદોપસ્થાપક શું છે એ ખ્યાલ આવ્યો? અહીંયા 3 અલગ અલગ પ્રકારના છેદોપસ્થાપના બતાવી છે. આમાં અહીંયા શું બતાવે છે? અહીંયા છેદોપસ્થાપક એ કોણ બને છે કે માની લો તમે સામાયિકમાં છો, આ થોડું અઘરું છે આ છેદોપસ્થાપક છે ને, એમાં એ કહે છે કે સામાયિક સંયમમાં છો ત્યારે તો કોઈ વિકલ્પ નથી, ત્યારે જ્ઞાન દર્શન ઉપયોગમાં લીન છો, પોતાના આત્મ સ્વભાવમાં લીન છો, એ સામાયિક વાળું ચારિત્ર છે. અને પછી જે અલગ અલગ વિકલ્પ વાળું હોય ને એ છેદોપસ્થાપક થાય છે. ત્યારે માની લો બહાર ભાવના એ ભાવે છે, એક ભાવનાને અલગ અલગ ભાવે છે, ત્યારે છેદોપસ્થાપક બતાવ્યું છે આ અપેક્ષાએ. પછી બીજો છેદ આવશે, દોષ લાગે, બાહ્ય અને અભ્યંતર દોષ લાગે, એ છેદ અલગથી બતાવશે. અહીંયા છેદોપસ્થાપન છે એમાં નિર્વિકલ્પતામાંથી વિકલ્પતામાં આવે છે, ત્યારે એને છેદોપસ્થાપક કહ્યું છે. એ પ્રમત્ત દશામાં વિકલ્પ હોય છે, અને વિકલ્પો પણ આ મૂળ ગુણ ઉત્તર ગુણ સંબંધી જ વિકલ્પો હોય છે, બીજા કોઈ વિકલ્પો નથી. 5 છેદોપસ્થાપક થાય છે. આમાં પ્રાયશ્ચિત અલગ પ્રકારનું આવશે, એમાં પ્રાયશ્ચિત નથી. આ સામાન્ય રૂપે બતાવે છે કે આ છેદોપસ્થાપક છે. જુઓ, આ પણ સંયમ જ છે. 5 પ્રકારના સંયમ છે ને, કયા 5 પ્રકારના? સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત. હા, તો છેદોપસ્થાપના પણ સંયમમાં બતાવ્યું છે. આ ઉત્તર ગુણના ભેદમાં આવી જાય છે. એટલે સૌથી શ્રેષ્ઠ આ છે નિર્વિકલ્પ અવસ્થામાં રહેવું, અને પછી એ જીવ વિકલ્પ અવસ્થા, 6ઠું 7મું એ રીતે પણ લઈ શકાય. પણ આને આપણે વિશેષ જોઈશું, અત્યારે કન્ક્લુડ નથી કરતા, પણ અહીંયા 2 પ્રકાર બતાવ્યા છે. પ્રમત્ત થાય છે ત્યારે એને છેદોપસ્થાપક કહ્યું છે. આપણે ત્યારે સામાન્ય રૂપે લઈએ છીએ, પછી ગુણસ્થાન વાળું આપણે જયસેનાચાર્યની ટીકામાંથી લઈશું. તો એને ગ્રહણ કરવું છે સુવર્ણ, પણ સુવર્ણની બદલે કુંડળ ગ્રહણ કરે છે. કંકણ એટલે આઈ થિંક હાથમાં પહેરવા વાળું હોય છે, પછી વીટી, એ બધાને ગ્રહણ કરે. એને ગ્રહણ કરવું છે સુવર્ણ, પણ એની બદલે આ ભેદરૂપ પર્યાયરૂપ વિકલ્પાત્મક છે, એ છેદોપસ્થાપક થાય છે. એ લખ્યું છે ને નિર્વિકલ્પ સામાયિક સંયમમાં, જે બીજી લાઈન છે આ પેજ છે ને, એમાં પેજ નંબર છે 388 મારી બુકમાં. એમાં બીજી લાઈનમાં નિર્વિકલ્પ સામાયિક સંયમ આપ્યું છે ને, આરૂઢપણે જેમાં વિકલ્પોનો અભ્યાસ નથી. હવે એવી દશામાં એ ચ્યુત થઈ જાય છે અને એમાંથી વિકલ્પ અવસ્થામાં આવે છે. મૂળ ગુણોમાં વિકલ્પ રૂપે પોતાને સ્થાપતો થકો
છેદોપસ્થાપક થાય છે. હા, આ બદલાતું જ રહેશે, આ સહજ છે. સામાયિક છેદોપસ્થાપક થાય છે એ શ્રેય છે. ઓકે ઓકે, એટલે ઓકે, અને આપણે બીજી ટીકામાં પણ વધારે ક્લિયર કરીએ, પણ આમાં આપણે ફરીથી વાંચીએ આરામથી. એક મિનિટ આરામથી, આપણે કોઈ ઉતાવળ નથી. ફરીથી વાંચીએ, આમ બંને બતાવ્યા છે એવું લાગે છે. એક સેકન્ડ. તો અહીંયા શું કહે છે? કેવી દશાથી ચ્યુત થાય છે જ્યારે સામાયિક સંયમ, ત્યારે ત્યાંથી વાંચીએ છીએ કેવળ સુવર્ણ માત્રના અર્થીને કુંડળ કંકળ વીંટી વગેરેનું ગ્રહણ કરવું શ્રેય છે, પરંતુ એમ નથી કે સર્વથા સુવર્ણની જે પ્રાપ્તિ કરવી તે જ શ્રેય છે. એટલે કુંડળ કંકણ વગેરે પણ એ પણ અપેક્ષાએ શ્રેય છે. એ પણ અપેક્ષા. ઓકે, એમને એવોર્ડ આપવામાં આવે. સોરી. પણ એનીવેઝ, નિરંતર તો નિર્વિકલ્પ અવસ્થામાં રહી શકાય એવું છે જ નહીં. કેવળના થઈ જશે એટલું લાંબુ રહેલું, તો એ વિકલ્પાત્મક પણ ચારિત્ર હોય છે. એ બધું ચિંતન કરે છે. જેમ કે 5 મહાવ્રત વિશે ચિંતન કરે, 6 આવશ્યકમાં ચિંતન કરે, અલગ અલગ વિકલ્પ જે થાય છે ને, પછી 5 સમિતિ અને એ સંબંધી, એ બધામાં જે ચિંતન અનુપ્રેક્ષા બી લઈ શકાય. એ ઉત્તર ગુણોમાં છે. બાય ધ વે 12 અનુપ્રેક્ષા એ બધા ઉત્તર ગુણો, 22 પરિચય એ પણ ઉત્તર ગુણો છે. એમાં પણ જે વિકલ્પ થાય છે એ છેદોપસ્થાપક થાય છે. હવે આને શ્રમણ છે મુનિ મહારાજને પ્રવર્જ્યા દાયકની માફક છેદોપસ્થાપક પર પણ હોય છે એમ આચાર્યના ભેદો જણાવવા દ્વારા ઉપદેશ્ય છે. શું કે છે? આ પ્રવર્જ્યદાયક એટલે દીક્ષા દાયકની માફક છેદોપસ્થાપક પણ પર પણ હોય છે. હવે એમાં છેદોપસ્થાપકમાં વધારે ભેદ પ્રભેદ બતાવશે. એમાં પર હોય છે એટલે નિર્યાપક આવશે, એટલે દીક્ષા દેનાર આચાર્ય છે, અને છેદોપસ્થાપકમાં જે સ્થિતિકરણ કરાવે છે એને નિર્યાપક કહેવાય છે. એ આવશે હવે, હે ને? ઓકે. લિંગ ગહણે તે સિમ ગુરુતિ પવજદાય હોદી. ફરીથી. લિંગ ગહણે તે સિમ ગુરુતિ પવજદાય હોદી છેદે સુવઠવગા શેષા નિચ્છાવગા સમણા. સાથે જે લિંગ ગ્રહણે સાધુ પદ દે નારતે ગુરુ જાણવા છેદદયે સ્થાપન કરે તે શેષ મુનિ નિર્યાપકા. અન્વયાર્થ. લિંગ ગ્રહણ વખતે જે પ્રવજ્યાદાયક દીક્ષા દેનાર છે તે તેમના ગુરુ છે, અને જે છેદદ્વયે ઉપસ્થાપક છે, એટલે કે જે ભેદોમાં સ્થાપિત કરે છે તેમજ જે સંયમમાં છેદ થતા ફરી સ્થાપિત કરે છે તે શેષ શ્રમણો નિર્યાપક છે. બે પ્રકારના એક ગુરુ છે ને એક નિર્યાપક છે. કોઈ દીક્ષા લે છે ને તો એને દીક્ષા જે આપે છે, સામાન્ય રૂપે આપણે આચાર્ય કહીએ છીએ, એ ગુરુ છે. અને પછી બીજા એમને આચાર્ય નિર્યાપકો પણ રાખ્યા હોય છે એના સંઘમાં. તો એ છેદોપસ્થાપક જે હોય છે એને પાછા ફરીથી સ્થાપિત કરે છે, એના દોષો પણ દૂર કરવામાં એ સપોર્ટ કરે છે. એ નિર્યાપક હોય છે. તો
આમાં ઘણા બધા ભેદ પ્રભેદ હોય છે. આપણે સામાન્ય રૂપે અત્યારે લઈએ છીએ. હવે અહીંથી નીચે પેલા એકચ્યુઅલી આ ટીકા વાંચી લે, પછી આ ફૂટનોટ પણ વાંચવાની છે. ઓકે. ટીકા: જે આચાર્ય લિંગ ગ્રહણ કાળે નિર્વિકલ્પ સામાયિક સંયમના પ્રતિપાદક હોવાથી પ્રવજ્યદાયક છે તે ગુરુ છે, અને ત્યાર પછી તુરત જે આચાર્ય સવિકલ્પ છેદોપસ્થાપના સંયમના પ્રતિપાદક હોવાથી છેદ પ્રત્યે ઉપસ્થાપક એટલે કે ભેદમાં સ્થાપનાર છે તે નિર્યાપક છે. તેમજ જે આચાર્ય છિન્ન સંયમના પ્રતિસંધાનની વિધિના પ્રતિપાદક હોવાથી છેદ થતા ઉપસ્થાપક એટલે કે સંયમમાં છેદ થતા ફરી તેમાં સ્થાપિત કરનાર છે તે પણ નિર્યાપક જ છે. તેથી છેદોપસ્થાપક પર પણ હોય છે. પણ એટલે બીજા કોઈ વ્યક્તિ પણ હોય અથવા સેમ વ્યક્તિ પણ હોય. જે ગુરુ છે એ જ નિર્યાપકનું કાર્ય પણ કરી શકે, અથવા નિર્યાપક બીજા કોઈ વ્યક્તિ પણ હોઈ શકે. છેદદ્વય ત્યાંથી વાંચ્યો. છેદદ્વય એટલે કે બે પ્રકારના છે. અહીં એક સંયમમાં જે 28 મૂળ ગુણરૂપ ભેદ પડે તેને પણ છેદ કહે છે, અને બે ખંડનને અથવા દોષને પણ છેદ કહે છે. બે પ્રકારના છેદ છે. એ જે નિર્યાપક હોય છે એને ફરીથી સ્થાપિત કરે છે. એ શ્રમણને છેદ થાય તો એને ફરીથી એનું સ્થિતિકરણ કરાવે છે. એ છેદોપસ્થાપક ઘણા હોય, પણ દીક્ષા ગુરુ તો એક જ હોય. દીક્ષા ગુરુ એક જ હોય. નિર્યાપક એટલે નિર્વાહ કરનાર, સદુપયોગ ઉપદેશથી દ્રઢ કરનારા, શિક્ષા ગુરુ, શ્રુત ગુરુ. એ નિર્યાપક છે. જેમ કે આચાર્ય વિદ્યાસાગરજી છે એ દીક્ષા ગુરુ છે. આ જેટલા અત્યારે બધા દીક્ષા લીધી છે એમની પાસેથી એ દીક્ષા ગુરુ. અને નિર્યાપકમાં એમને જેમ કે પ્રમાણ સાગરજી છે, નિયમ સાગરજી, સુધા સાગરજી છે, પછી વીર સાગરજી છે, યસ, પ્રણમ્ય સાગરજી મને ખ્યાલ નથી. પ્રણમ્ય સાગરજી પણ આવે છે, સમતા સાગરજી યોગ, અને યોગ સાગરજી બી હશે. તો ખેર એ બધા નિર્યાપક. અને હવે એમના સંઘનું છે, આમાં થોડું અલાઇન થાય છે કે નહીં આપણે જોઈશું, પણ એ નિર્યાપક પણ દીક્ષા આપી શકે છે. હાજી 3 છિન્ન એટલે કે છેદ પામેલો, ખંડિત, તૂટેલો, દોષ પ્રાપ્ત. છેદ પામેલો આ બધું છિન્ન થાય ને એને ફરીથી હવે એને સ્થાપિત કરશે. નિર્યાપક હોય ને. પછી 4 પ્રતિસંધાન એટલે કે ફરીને સાંધવું તે, સંધાન જોડી દેવું તે, દોષ ટાળીને સરખું એટલે કે દોષ વિનાનું કરી દેવું તે. 5 છેદોપસ્થાપકના બે અર્થ છે. એક, જે છેદ એટલે કે ભેદ પ્રત્યે ઉપસ્થાપક છે, અર્થાત જે 28 મૂળ ગુણરૂપ ભેદો સમજાવી તેમાં સ્થાપિત કરે છે તે છેદોપસ્થાપક છે. તેમજ 2, જે છેદ થતા ઉપસ્થાપક છે એટલે કે સંયમ છિન્ન એટલે કે ખંડિત થતા ફરી તેમાં સ્થાપિત કરે છે તે પણ છેદોપસ્થાપક છે. બંને પ્રકારથી જે 28 મૂળ ગુણ છે એમાં ભેદો સમજાવીને એમાં સ્થાપિત કરે છે. એને કોઈ એ જે શ્રમણ છે એને દોષ નથી કર્યો કંઈ, પણ એને ફરીથી સ્થાપિત કરે છે. અને કોઈ દોષ થઈ જાય તો પણ ફરીથી સ્થાપિત કરે છે. એ બંને કાર્ય છેદોપસ્થાપકના છે. હાજી. કોઈ મુનિ મહારાજ છે એ બીજા કોઈ મુનિ દીક્ષા આપી શકે? એમના જે ગુરુ છે એ હવે નથી, એ છે એમનો આચાર્ય પદ નથી, તો મુનિ કોઈ બીજા બ્રહ્મચારી અથવા છેલ્લા કેલકને મુનિ દીક્ષા આપે એવું? એમના જે ગુરુ છે ને એમને એ પદ આપતા હોય છે. જે આચાર્ય હોય એ માની લો એનું આચાર્ય પદ છોડી દે છે, પછી એ સંઘમાં બીજા મુનિ હોય એને એ પદ આપી છે. યા તો આચાર્ય પદ આપે અથવા તો જેમ કે સમય સાગરજી છે, અથવા નિર્યાપક પદ આપે છે. તો આચાર્ય પદવાળા પણ દીક્ષા આપી શકે છે. હું આ વિદ્યાસાગરજીના સંઘમાંની વાત કરું છું.
અને નિર્યાપકને પણ દીક્ષા આપવાની છૂટ આપી છે. હા, એ મુનિ છે પ્લસ નિર્યાપક છે, એક વધારે એને પદવી આપી છે. સામાન્ય મુનિ નથી, નિર્યાપક મુનિ છે. હા, અત્યારે એવું આપણે કન્ફર્મ કરીશું, પણ અમને દીક્ષા આપી છે ને હમણાં પ્રમાણ સાગરજી કે બીજા કોઈ મહારાજજી પણ એમને અમુક મુનિ એની અંડરમાં છે. ખેર એ આપણે કન્ફર્મ કરીશું, પણ નિર્યાપકનો છેદોપસ્થાપક રોલ તો હોય જ છે. છેદોપસ્થાપક આચાર્ય મુખ્ય રૂપે દીક્ષા ગુરુ હોય છે, જે આ ડેફિનેશનમાં આપ્યું છે. કુંકુંદાચાર્ય દીક્ષા ગુરુ છે એ એક જ હોય છે, અને નિર્યાપક હોય એ બીજા વ્યક્તિઓ પણ નિર્યાપક હોય છે. એના પછીની ગાથા લઈએ. આમાં આપણે થોડું ફાસ્ટ જઈએ છીએ ઇન ઇન્ટરેસ્ટ ઓફ ટાઈમ. આમાં પણ સારો વિષય છે આ બધાનો. આપ સ્વયં થોડું વાંચજો જયસેનાચાર્યજી, હે ને, જેમાં છેદોપસ્થાપક પર ઘણું સરસ લખ્યું. હું થોડું ફાસ્ટ આમાંથી લઈ લઉં છું, એક જ સેકન્ડ. વ્રત समिति, हाँ, निश्चय से मूल आत्मा है, केवल ज्ञानी अनंत मूल गुण है, वे सब विकल्प रहित समाधि रूप परम सामायिक नामक निश्चय एक व्रत रूप मोक्ष के बीज रूप होने से मोक्ष होने पर सभी प्रकट होते हैं. આમાં એટલું સમજાવવા માંગે છે કે એ જે સામાયિક વાળો સંયમ ચાલે છે ને એ નિર્વિકલ્પ છે, અને છેદોપસ્થાપન વાળો જે સંયમ ચાલે છે વિકલ્પ રૂપ છે. એટલું અહીંયા લખ્યું છે, એટલું આંખો નથી વાંચતો. પછી જયસેનાચાર્ય, જો આમાં વધારે ક્લેરિટી મળશે નવનીતભાઈના પ્રશ્ન પર. लिंग वे मुनिवेश में के ग्रहण में उन मुनिराजों के गुरु होते हैं. वे कौन उनके गुरु होते हैं? विकल्प रहित समाधि रूप परम सामायिक का प्रतिपादन करने वाले, जो वे प्रव्रज्या दीक्षा देने वाले हैं, वे ही दीक्षा गुरु है. और छेद होने पर उसका निराकरण कर पुण्य व्रत में स्थापन करने वाले जो है, वे शेष श्रवण मुनि निर्यापक है और शिक्षा गुरु है. અહીંયા એક દીક્ષા ગુરુને અલગ જ આપ્યા છે, અને નિર્યાપક છે એ છેદોપસ્થાપન માટે ફરીથી સ્થાપના માટે આપ્યા છે. यहाँ यह अर्थ है कि विकल्प रहित समाधि रूप सामायिक की एक देश च्युति एक देश छेद है तथा सर्वथा पूर्ण रूप च्युति सकल छेद है. इस प्रकार देश और सकल के भेद से छेद दो प्रकार का है, जो उन दोनों छेदों में प्रायश्चित देकर संवेग वैराग्यों को उत्पन्न करने वाले परमागम के वचन द्वारा संवरण करते हैं, वे निर्यापक, शिक्षा गुरु और श्रुत गुरु कहलाते हैं. दीक्षा देने वाले दीक्षा गुरु है, ऐसा अभिप्राय है. તો નિર્યાપક છે શિક્ષા ગુરુ પણ હોઈ શકે અને શ્રુત ગુરુ પણ હોઈ શકે. એ ઉપાધ્યાય પદવી પણ હોઈ શકે શ્રુત ગુરુ રૂપે. એના પછીની ગાથા આપણે હજુ નથી વાંચી ને. ઓકે, પેલામાંથી વાંચીએ. ઓકે, ગુજરાતીમાં પેલા લઈએ છીએ. पयदम ही सम्मारत्वे छेदो समणस्य काय चेठम ही जायदी चदितस्य पूर्णो आलोयण पुव्या किर्या छेदु वजुत्तो समणो समणं ववहारिणं जिणमदं ही आसे जालो चित्ता उवदिठं तेन कायवम्. जो छेद थाय प्रयत्न सहकृत कायनी चेष्टा विषय आलोचना पूर्वक क्रिया कर्तव्य छे ते साधुने छेदोपयुक्त मुनि श्रमण व्यवहार विज्ञकने जय निज दोष आलोचन करी श्रमणोपदिष्ट करे विधि. અન્વયાર્થ, જો શ્રમણને પ્રયત્નપૂર્વક કરવામાં આવતી કાય ચેષ્ટાને વિશે છેદ થાય છે તો તેણે આલોચનાપૂર્વક ક્રિયા કરવી જોઈએ.
પરંતુ જો શ્રમણ છેદમાં ઉપયુક્ત થયો હોય તો તેણે જીનમતને વિશે વ્યવહાર કુશળ શ્રમણ પાસે જઈને આલોચના કરીને, એટલે કે પોતાના દોષોનું નિવેદન કરીને તેઓ જે ઉપદેશે તે કરવું જોઈએ. બે પ્રકારના દોષ બતાવ્યા છે, એક બાહ્ય દોષ અને એક અંતરંગ દોષ. ઉપયોગમાં દોષ હોય ને, જે પોતાનો ઉપયોગ છે, તો શુભ અશુભ ઉપયોગ યા શુભ ઉપયોગમાં પણ જે દોષ આવતો હોય કે એ રીતે લીધું છે. તો એમાં બે ભેદ પડે છે. એકમાં પ્રાયશ્ચિતની જરૂર પડે છે અને ઓલા બાહ્યવાળું છે એમાં પ્રાયશ્ચિતની જરૂર નથી હોતી. એમાં ફરીથી એ સ્થાપિત કરે છે નિર્યાપક. એ અહીંયા બતાવે છે. ટીકા વાંચી લઈએ, એનો વધારે ડિટેલ્સ છે એમાં. ટીકા: સંયમનો છેદ બે પ્રકારનો છે, બહિરંગ અને અંતરંગ. તેમાં માત્ર કાય ચેષ્ટા સંબંધી તે બહિરંગ છે અને ઉપયોગ સંબંધી તે અંતરંગ છે. ત્યાં જો સમ્યક ઉપયુક્ત શ્રમણને પ્રયત્નકૃત કાય ચેષ્ટાનો કથનચિત બહિરંગ છેદ થાય છે તો તે સર્વથા અંતરંગ છેદથી રહિત હોવાને લીધે આલોચનાપૂર્વક ક્રિયાથી જ તેનો પ્રતિકાર એટલે કે ઇલાજ થાય છે. પરંતુ જો તે જ શ્રમણ ઉપયોગ સંબંધી છેદ થવાને લીધે સાક્ષાત છેદમાં જ ઉપયોગ થાય છે તો જીનોક્ત વ્યવહાર વિધિમાં કુશળ શ્રમણના આશ્રયે આલોચનપૂર્વક તેમણે ઉપદેશેલા અનુષ્ઠાન વડે સંયમનું પ્રતિસંધાન થાય છે. બાહ્ય કોઈ દોષ લાગ્યો હોય ને, શરીરની કોઈ ક્રિયા ચેષ્ટાથી બેસવામાં, ઊભા રહેવામાં, માની લો પ્રમાર્જિત ન કરી હોય ભૂમિ, તો એ આલોચનાથી જ એ દોષ દૂર કરી શકે છે. આલોચના એટલે ખબર છે ને? આલોચના કોને કહેવાય? આલોચના છે, હાઇલાઇટ કરું છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ત્રણે અલગ અલગ વસ્તુ છે, હે ને? ગુરુ સમક્ષ અથવા ભગવાન સમક્ષ, હે ને? એ આલોચના છે. તમે તમારા દોષ પ્રગટ કરી દો, એ આલોચના છે. એટલું. અને ઓલામાં ઉપયોગમાં કોઈ દોષ લાગી ગયો હોય, ઉપયોગ ખ્યાલ આવે ને, મનના વિચારો વિકલ્પો દરમિયાન એમાં દોષ હોય તો પછી ગુરુ જે પ્રાયશ્ચિત આપે એ અંગીકાર કરવાનો હોય છે. ઉપવાસનું આપે કે અમુક નવકાર મંત્રનું આપે, બીજા પણ ઘણા બધા પ્રાયશ્ચિત આચાર્ય આપી શકે. એ જો અંતરંગ દોષ થયો હોય તો એના માટે છે. તો આ ઉપયોગ સંબંધી અંતરંગ દોષમાં એ ઉપદેશેલા અનુષ્ઠાન વડે એનું પ્રતિસંધાન થાય છે. આલોચનમાં લખ્યું છે, સૂક્ષ્મતાથી જોઈ જવું, તે બારીકાઈથી વિચારવું, બરાબર ખ્યાલમાં લેવું, એ રીતે પણ લીધું છે. નિવેદન બે ભેદ આમાં બતાવ્યા છે. ભાવાર્થ: જો મુનિને સ્વસ્થ ભાવ લક્ષણ પ્રયત્ન સહિત કરવામાં આવતી અસંશયન ગમનાદિક શરીર ચેષ્ટાનો સંબંધી છેદ થાય છે તો તે તપોધનને સ્વસ્થ ભાવથી બહિરંગ સહકારી કારણભૂત એવી જે પ્રતિક્રમણ સ્વરૂપ આલોચનાપૂર્વક ક્રિયા, તેનાથી જ તેનો પ્રતિકાર પ્રાયશ્ચિત થઈ જાય છે. કારણ કે તે સ્વસ્થ ભાવથી ચલિત થયો નથી. પરંતુ જો તેને નિર્વિકાર સ્વસંવેદન ભાવનાથી ચ્યુતિ સ્વરૂપ છેદ થાય છે તો તેણે જીનમતમાં વ્યવહારજ્ઞ પ્રાયશ્ચિત કુશળ આચાર્ય પાસે જઈને નિષ્પ્રપંચ ભાવે દોષનું નિવેદન કરીને તે આચાર્ય નિર્વિકાર સ્વસંવેદન ભાવનાને અનુકૂળ જે કંઈ પ્રાયશ્ચિત ઉપદેશે તે કરવું જોઈએ. વધારે સ્પષ્ટ કર્યું છે. અંતરંગ દોષ હોય તો આચાર્ય પાસે જઈને દોષ ખુલ્લો કરી અને પછી પ્રાયશ્ચિત લેવાનું. બાહ્ય ખાલી શરીરથી જ કંઈ દોષ થઈ ગયો હોય, આહાર વિહાર નિહાર આદિમાં, તો એ પ્રતિક્રમણ આલોચનાપૂર્વક એનો પ્રતિકાર થઈ જાય છે. આપણો સમય પણ કેટલો ફાસ્ટ જાય છે. પૂરો થઈ ગયો સમય.
ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય ને તો સમય જતા ના લાગે. ઓકે, આપણે વચનામૃતમાંથી દીક્ષા વિશે એક બે વચન લઈએ છીએ. ઓકે, અહીંથી લે. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય ત્યાંથી લો. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તો પણ હાલ તે વૃત્તિ સમારસ કરવી અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયા ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. કૃપાળુદેવ કહે છે કે દીક્ષા લેવા માટે અત્યંત વિચારીને પગલું લેવું, કે એમાં પછી દીક્ષા લીધા પછી કોઈ દોષો ના હોવા જોઈએ એમાં. બીજું, દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલા તેને દીક્ષા આપવી છે, તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકર દેવ આવા વિચારથી વર્ત્યા છે તેમાં આપણે 6 માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ. તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. વધારે વિષય ખોલ્યો છે આમાં કે ઓલો વ્યક્તિ એ રીતે તૈયાર હોય, દીક્ષા લેવાની યોગ્ય હોય, એવો પાત્ર હોય તો જ એને દીક્ષા લેવાની હોય છે. પરાણે કોઈને તમે દીક્ષા લઈ લો અને શિષ્ય બનાવે એ કરવાની ના પાડી છે. આ છેલ્લું વાંચવું છે, આમ તો સમય થઈ ગયો છે પણ આ બહુ ઉપયોગી છે. જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ વાત માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા કાં તો સ્મશાન વૈરાગમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ સ્ફૂર્ણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી વિતરાગ દેવની આજ્ઞામાં રાજવા વધારે તત્પર હશે. ખૂબ સરસ. એટલે આપણને એ સતર્ક કરે છે. એવા વિરલ જીવ હોય છે શિક્ષાની સાપેક્ષ સ્ફૂર્ણથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ, એ વિરલ દેખાશે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિષય તો હજુ ઘણો બધો છે, કાલે લઈશું સમય રહેશે તો. ઇન્ટરેસ્ટિંગ છે ને? કાલે પાછું વાંચશું ને. આ મેઇન પોઈન્ટ હતો, આના પર વિચારવા જેવું છે કે આ મત બધા એમાં જ દીક્ષા લે છે ને, કે આ મતમાં પોતે દીક્ષિત થયા એટલે શું કે જાતિ સમુદાય એના માટે એમને એલર્ટ કર્યા છે કૃપાળુદેવ. હે કે તમે એ ખરેખર જે આગમમાં દીક્ષાનું સ્વરૂપ છે એવું છે કે નહીં એ પેલા જોવાનું. જે શિક્ષા આગમમાં બતાવ્યું છે ને એવી દીક્ષા લેવાનું એ કહે છે, અને એ માટે યોગ્યતા હોવી જોઈએ. તો આપણા માટે કન્ક્લુડિંગ મેસેજ એ છે કે આપણે ભેદ વિજ્ઞાન કરતા રહેવાનું, આત્માને જુદો જોવાનો. જે પેલા 2 અધિકારમાં બતાવ્યું છે ને એ રીતે 6 દ્રવ્યમાં પોતાનું દ્રવ્ય જુદું જોવાનું, ગુણ પર્યાયોને જોતા રહેવાનું, અને સમતા ભાવ રાખવાનો, જ્ઞાન દર્શન ઉપયોગમાં રહેવાનું, એ બધું પ્રીરિક્વિઝિટ છે. અને પછી શિષ્ટાચારપૂર્વક રહેવાનું, અણુવ્રત ધારણ કરવા, અને ગુણવ્રત શિક્ષાવ્રત એનો અભ્યાસ રૂપે એ પણ લેવાના. આપણા માટે એ આ ભૂમિકામાં અત્યારે છે એમાં એ બધું જરૂરી છે. ઉપયોગ જાગૃતિ સૌથી મુખ્ય છે. નિરંતર હું આત્મા છું એ જાગૃતિમાં રહેવાનો છે. એ જાગૃતિ જાય છે ને ત્યારે આપણે પ્રમાદમાં હોઈએ છીએ. પાછું જાગૃતિમાં આવી જવાનું. પાછા શરીરનો દેહાધ્યાસ કે બહારના વિષયોમાં ઉપયોગ જશે, પાછો અંદર લઈ આવવાનો.
પાછું બહાર જશે, પાછું અંદર લેવાનું. જ્ઞાન સ્વભાવમાં જ એટલો આનંદ છે, એટલે વારંવાર જ્ઞાન સ્વભાવમાં આવી જવાનું. એ આપણો પુરુષાર્થ છે. સુધી રાખીએ. અંતમંગલ. સુખધામ અનંત સુસંત જય દિન રાત્ર રહે તદ ધ્યાન મય પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે હો પ્રણમો પદતે વરતે જયતે. ઋષિ મહાવીર સ્વામી ભગવાન की जय. पंच परमेष्ठी भगवान की जय. परम कृपाणु देव की जय. सदगुरु देव की जय. सब संतन की जय. शुद्ध आत्मदेव की जय. ओम. 3 વાર નમોકાર મહામંત્ર. કયો સર્ગ, કયાનો ત્યાગ, આત્મ સ્વભાવમાં સ્થિરતા.